છોટાઉદેપુરના પુણ્યવંત મોડલ સ્કૂલ ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લીધી અને અધિકારીઓને પ્રભારી મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા. છોટાઉદેપુરના પુણ્યવંત મોડલ સ્કૂલમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લીધી. અધિકારીઓને પ્રભારી મંત્રીએ જરૂરી સૂચનો કર્યા. છોટાઉદેપુરના પુણ્યવંત મોડલ સ્કૂલમાં રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત કરી હતી. જિલ્લાના પ્રભારી મંત્રીએ શાળા સંકુલ અને ભોજનાલયનું પણ નિરીક્ષણ કર્યું. આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ વાયરલ ઇન્ફેક્શન હોવાનો પ્રભારી મંત્રીએ દાવો પણ કર્યો હતો. મોડલ શાળાના 120 જેટલા બાળકો એકી સાથે બીમાર પડ્યા બાદથી રાજકારણ ગરમાયું છે. જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રીએ મુલાકાત લઈ શાળા સંકુલમાં સાફ સફાઈ કરવા બાબતે અધિકારીઓને સૂચન કર્યા હતા અને ભોજનાલયની પણ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી. આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ 121 બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી, રિપોર્ટ લીધો. તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી, વાયરસના કારણે થયું છે. પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય, અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી. પણ છતાં એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા. તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે. સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. વાત કરવામાં આવે તો અહીં સાયકલો પડી રહી છે 2023ની જે બાળકીઓને. અત્યારે સાયકલનો વિષય નથી, માત્ર આરોગ્યની બાબત માટે હું અહીં આવ્યો છું, એટલે આ વિષયની જ વાત કરીએ આપણે. થેન્ક યુ.